દિનેશ ટેક્સટાઇલ દ્વારા આયોજિત શ્રી રામકથા અંતર્ગત ગોડાદરામાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન। અયોધ્યા ધામથી શ્રી ગુરુદેવના મુખારવિંદથી પવિત્ર કથાના અમૃતનો આનંદ માણો। એક તરફ અયોધ્યા ધામમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતની પવિત્ર ભૂમિ પર દિનેશ ટેક્સટાઇલના સંયુક્ત નેજા હેઠળ ગોડાદરા વિસ્તારમાં અવધ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા અને શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શનિવારે આ વિસ્તારમાં ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। દિનેશ ટેક્સટાઇલના માલિક આયોજક દિનેશ પાંડેએ જણાવ્યું હતું કે જ્યારે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે, ત્યારે દરેક સનાતન હિન્દુ માટે ગર્વની લાગણી છે। આવી સ્થિતિમાં ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક વિદ્યાલયના પ્રાંગણમાં 5 થી 14 જાન્યુઆરી દરમિયાન શ્રી રામકથા અને શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યા ધામથી પધારેલા શ્રી ગુરુદેવ ભગવાનના મુખેથી કથાના અમૃતનો સાર વહી રહ્યો છે, જેને લઈને શનિવારે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ, પુરુષો, વૃદ્ધ બાળકો સહિત 10,000થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। આ પ્રસંગે અયોધ્યાથી શ્રી રાજકુમાર દાસજી મહારાજ, દયારામદાસ બાપુ, ધારાસભ્ય રમેશ મિશ્રા, સુરતના મેયર દક્ષેશ માવાણી, શાસક પક્ષના નેતા શશીબેન, ભાજપના શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ, છોટુભાઈ પાટીલ, રોહિણીબેન पाटिल, अमित सिंह राजपूत અને अन्य संत महंतों પણ उपस्थित રહ્યા હતા। लोग श्री धाम अयोध्या जी से श्री राम बल्लभा कुंज आश्रम है और वहाँ के पूज्य महाराज श्री पूज्य महंत अनंत श्री विभूषित महंत श्री रामशंकर दास जी वेदांती जी महाराज की कथा श्री अवध सेवा समिति एवं दिनेश टेक्सटाइल, जिसके आलिनाल माननीय दिनेश कुमार पांडे जी हैं, डीटी के नाम से एक कंपनी है, दोनों के संयुक्त आयोजन में श्री राम कथा ज्ञान यज्ञ एवं श्री राम महायज्ञ का आयोजन हुआ है। उसी क्रम में कल शोभा यात्रा हुई और हजारों की संख्या में माताएं, भाइयों ने सबने सहभागी हुआ कलश यात्रा में, और महाराज श्री की कथा सायंकाल में थी और उसी कथा क्रम में आना हुआ यहाँ पर। कैसा लग रहा है और कल का माहौल आपको कैसा लगा? पूरा जो मोदी जी और योगी जी की सोच है कि पूरे भारत ही नहीं, सनातन धर्मी जहाँ भी रह रहे हों विश्व के कोने कोने में, वो जगह राममय दिखनी चाहिए। तो सूरत का पूरा क्षेत्र राममय नज़र आया और वो संकल्पना जो है आने वाले 22 तारीख तक लगातार विभिन्न क्षेत्रों में चल रही है, यज्ञ के माध्यम से, कथा के माध्यम से, और उसी क्रम में ये महायज्ञ और श्री राम कथा का आयोजन है। हमारे रामलला 500 वर्षों तक एक निर्वासित जीवन की तरह अपने जन्मभूमि पर रहे और आने वाले समय में दिव्य भव्य मंदिर प्रासाद में 22 तारीख को विराजमान होंगे।